જય દ્વારકાધીશ ડાયરાને તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. જવાનું છે આપણે ભેહુમાં અને વરસાદ થઈ ગયો છે ચાલુ. ભેહું લઈને જવાનું છે ચારવા માટે. માલ નિહારે હાલ્યા જાય છે. પહોળાઈ પડખે સરવા મળ્યા. આપણી વાહે એક બીજો ઘેરો હોતે ને આવે છે. આ ભાઈ રહી ગયા છે વાહે અને હવે કહે છે કે મારાથી હલાતું નથી. ભેહું આવી ગયું છે કાદીએ અને સરવાનું છે થોડુંક, એટલે સરવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે બનાવવાની છે ચા. ચા બનાવી એનો વિડીયો આપણે સ્લો મોશનમાં કરી દીધો છે. ચા પાણી પી લીધા અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. છત્રી રાખવી પડે એમ છે. એક ભેંસ રહી ગઈ છે આપણે વાહે. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. બપોરના વાગ્યા છે 12 અને હજી આપણે બનાવવાનું છે શાક. દાદા ડુંગળી સુધારે છે. આપણે ચૂલો બુલો જગવી નાખ્યો. માલે બધા બેહવા મળ્યા ધીમે ધીમે. હવે આપણે બનાવવાનું છે શાક. ડુંગળીનું અને ટમેટાનું શાક ચડે છે. અને ભેહું તો હજી આપણી બધી બેઠી છે. અને શાકે હવે પાકી ગયું છે. ખાઈ પીને આપણે માલ ચાળવા એટલે એક ખડાઈનું હિંગડું આખું ખેંચાઈ ગયું છે. એક પાથી હિંગડું ઝાડમાં હલવાનું હતું અને એક હિંગડું બીજી ભેંના હિંગડામાં હલવાડ્યું હતું. એટલે બે પાથી બળ થયું એટલે એક હિંગ ખેંચી નાખ્યું. લોહી એમને સતત ચાલુ જ છે, બંધ જ નથી થતા. લોહી બહુ જ જાય છે. આખું હિંગ જ ખેંચી નાખેલું છે. આપણે ગયા ત્યાં તો હિંગ ખેંચાઈ ગયું હતું. માલ કાદીએ પાછા થોડા કચરા પડી ગયા છે. બપોર પછીનું પાછું સરવાનું સારું આવી ગયું છે ને ભેહું પાછું સરવા મળી છે. ઓલી ખડાઈ હવે તો ખાવા મળી છે. ઘડીક દુખાવો છો ત્યાં સુધી આડાવળી ધોડી. હવે તો એ સરવા મળી છે. છે ત્રણ ને ભેહું પાછું તળાવમાં ગર્યું છે. દાહલા મચ્છર બહુ કવરાવે એટલે હવે પાછા અહીંથી સીધું નિહારે ચડવાનું છે.
ભેહું જે છે આપણી પાસે ડુંગળીની હેઠે નિહારે જવા મળી છે. ઘરે આવવાના થયા ને વરસાદ થઈ ગયો ચાલુ. હવે ભેહું જાય આપણું ઘરે. મળીએ બીજા આવતા આવા વિડીયોમાં. ત્યાં હું જય દ્વારકાધીશ.